વડાલી નજીક હિંમતનગરમાં ભાજપની મહત્વપૂર્ણ જિલ્લા કાર્યશાળા યોજાઈ, જેમાં મુખ્ય વક્તા યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું કે મોદી સરકારના 11 વર્ષમાં દેશે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. ઉનાળુ અમૃતકાળ છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો ધમધમાટી ચાલી રહ્યા છે. 38,000 કરોડની દવાઓમાં બચત, 55 કરોડ જનધન ખાતા, 10 કરોડ ગેસ કનેક્શન, મુદ્રા લોનમાં 70% લાભાર્થી મહિલાઓ અને 44 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જેવી અનેક સિદ્ધિઓ રજૂ કરી. પ્રભુત્વ નાગરિક સંમેલન અને વિકાસ સંકલ્પ સભાઓ આગામી દિવસોમાં યોજાશે. જળ સંચય માટે ડીઆરડી અને ધારાસભ્ય ગ્રાન્ટથી સહાય મળશે. વિશેષ વાત, દરરોજ હવે 34 કિલોમીટર રોડ બને છે. 2014 પહેલા માત્ર 5 કિલોમીટર. આ કાર્યશાળામાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી.